હાલો, કેમ છો બધાને? સીતારામ મિત્રો, આપણે યુટ્યુબ ફેમિલી બધું કેમ છો? મજામાં જશો? સીતારામ બધાને. તો આપણે ફરી વખત જે આગળ ભજીયાનો બ્લોગ મૂક્યો હતો, આ વખતે પાછા ભજીયા ખાવાની એ જ જગ્યા ઉપર જવાનું છે. જગ્યા થોડીક ચેન્જ થઈ છે, પણ માણસો બધા એ, લોકો બધા એ, અને પાછા સાહેબને આપણે તેથી ભજીયા ખવડાવ્યા હતા ને, એટલે સાહેબને એમ થયું કે પાછા ભજીયા ખાવા છે, એટલે પાછા ઉપર જઈએ છીએ ત્યાં આપણે જઈએ છીએ બધું અને બતાવું. સામાન તો બધો જો અહીંયા આવી ગયો છે, એ બતાવું તમને બધું. તો સાહેબ, આપણે કેમ તેથી ભજીયામાં મજા આવી હતી ને? અરે એક નંબર હતા યાર, એક નંબર. એટલે ફરીવાર પ્રોગ્રામ કરવો પડ્યો, પાછો ફરીવાર ગોઠવવો પડ્યો, એટલે જ ગોઠવવો પડ્યો. એટલે જો ભાઈ મજા આવી. પટ્ટી મરચાના જમાવાના છે. તે દિવસે આપણે ઓલું થોડુંક ભજીયા ખાતા હતા ને બનાવતા હતા ને, એ નહોતું લેવાનું, અંધારું હતું એટલે. હા હા, પણ આજ તો એ કોશિશ કરશું આપણે બતાવવાનું વિડીયોમાં. વાસુભાઈ, શું કહેવાનું તમારું? અરે એકદમ મજા આવે એવું છે ને બધું ભાઈ? બંધ દુકાને રાખ. તો દોસ્તો, જો આપણે રોડે ચડી ગયા છીએ હવે પાછા, અને નીકળી ગયા છીએ, ગામની બહાર જઈએ છીએ, એટલે હમણાં આગળ રસ્તો આવે. વાસુભાઈ, હરગવો આપણે આવેથી કહેજો. હરગવો લેવાનો છે ને, કેમ કે હરગવા વગરના ભજીયા જામતી નથી, અને અટાણે મેથી બરોબર કે મળતી નથી, એટલે હરગવો લે. કસ્તુરી મેથી નો ચાલે? કસ્તુરી મેથી તો ચાલે, પણ એમાં કઈ બહુ જામતી નથી. એમ ગયા વખતે આપણે નાખી હતી, એટલે બધું એવું બધું છે. પાછો આપણે એ રસ્તો આવી ગયો છે. હવે આપણે અહીંથી આ હરગવો તોડવાનો છે, અને આ વાસુભાઈ તો હરગવો લેવા ઝાપે ગયા, પણ ત્યાં તાળું માર્યું છે, એટલે પાછા એવા છે, અને અહીંથી લેવાનું ચાલુ કરે. ઝટકા નથી ને વાસુભાઈ? જોઈજો તમે કે ઝટકો બટકો લાગી ટોકાઈ દો. આ રીતે હરગવો બધું આપણે પૈસાથી ને જ લીધું જ, પણ હરગવો મફતનો ગોતો આપણે, કેમ કે હરગવો ક્યાંય મળે નહીં. એટલે આપણે કંઈ લુખાય નથી, પણ આ હરગવો છે ને, એ હરગવો ગોતવો પડે. તો સાહેબ આવી ગયા છે વતન, આખી ડાળ મવડી લ્યો. પકડો એમ એમને ભાંગી નાખ ને, પાછું બીજી વખત લેવાય એમ રહેવા દીજો, કેમ કે હવે પૈસા કરવાનું થાય ને, તો એ પાછું જોહે ક્યાં લઈ લો હમાય તમ તારે કૂણો કૂણો. બસ આ વખતે કોથમી બુથમી છે ને બધું. બટકણો જોઈએ. આ વાડીવાળા વિચાર કરવાના છે કે આ હરખો કોણ અહીંથી ભાંગી દે. ઢોર તો આંબે નહીં, પણ આ બે પગવાળા ઢોર આંબી ગયા છે. ઉડાડતા હોય ને આ લેવાની કોશિશ કરતા એવું થઈ ગયું આ બધું. તો દોસ્તો, કોમેન્ટ કરજો. હરગવો નાખીને જો કોઈ ભજીયા ખાધા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કેવા મીઠા થાય. અમે તો ખાઈએ છીએ. જો વાસુભાઈ હવે ટેપા છે, ઝાપો આવતો રે હવે. વાસુભાઈ તે અંદર વી ગયા છે.
વાડી કોની હોય ખબર નહીં, પણ ખાલી અમે હરકોટ લેવાના છીએ, બાકી બીજું કંઈ લેવાનું નથી, કેમ કે બધું આપણે લઈ જ લીધું છે. હરકવાર સિવાય કાંઈ આપણે અડવાનું નથી વાડીમાંથી. બસ વાસુભાઈ આવતા રહ્યો, ફરી વખત ક્યારેક લેવા થાય. હાલો હરકવો લેવાઈ ગયો છે દોસ્તો, અને પાછા મંજિલ તરફ પ્રયાણ થઈ રહ્યા છે, અને જવાનું છે. તો સાહેબ પટ્ટી ભજીયા ખાવું ને? પટ્ટી ભજીયા હું આજ પટ્ટી બનાવી છે. આવો પટ્ટીના મરચાં લઈ લીધા કાં આપણે જાજા, કે ગયા વખતે તો આમ બહુ વ્યવસ્થા નહોતી તોય મજા આવી હતી. આ વખતે તો ફૂલ આમ વ્યવસ્થા સાથે જ નીકળ્યા છીએ, એમ કે કાંઈ ઘટવું જ ન જોઈએ. ખજૂર આંબલીની ચટણી છે. ખજૂર આંબલીની ચટણી બનાવવાની છે, ગોળ બોળ નાખીને. એટલે આજ કાંઈ ઘટશે નહીં, વસ્તુ બનાવવાની છે એક નંબર સારી. અને જઈએ છીએ આપણે, આનંદ જ કરવો, પણ ક્યાં વાત રહી આજ. સાહેબની ગાડી આવે છે, હું થોડોક આગળ વહી આવ્યો હતો, અને મસ્ત રીતે તમે જોઈ શકો છો. જો દોસ્તો આ રસ્તો છે, રસ્તો બનાવ્યો છે એક નંબર, ફર્સ્ટ ક્લાસ આલિશાન રસ્તો. તો આવી ગયા વાસુભાઈની સરસ રીતે. આ સાહેબની જમીન છે, જે આપણે આ સાહેબે જમીન રાખી છે એ આ જમીન છે ને. અહીંયા જીસીબી ટ્રેક્ટર ને બધું પડ્યું છે ને, આ લેવલ થયું જો ઠેક આમ સુધી દૂર સુધી દેખાય ત્યાં સુધી સાહેબની જમીન છે. આ સરસ રીતે તમે જોઈ શકો છો. અને પોગી ગયા લોકો. રસ્તો એક નંબર બનાવ્યો છે અહીંયા સાહેબે એક નંબર રસ્તો બનાવ્યો. એક રસ્તો આ ઉતરવાનો અને આ ચડવાનો રસ્તો, બે રસ્તા બનાવેલા છે. તો દોસ્તો જો આ બધા ટ્રેક્ટર ને આ જીસીબી ને આ બધું મામાદેવ લખેલું છે ઉપર. જો મામાદેવ કન્સ્ટ્રક્શન ને આ બધા વાહનો છે. અને આપણે જે વાસુભાઈ હતા એના બધા વાહન છે. અને લગભગ વાસુભાઈ તમે અહીં કેટલા ટાઈમથી રળો છો? 1 મહિના દિવસ રળી છે. 1 મહિના દિવસ ત્યાં આ બધું રેવલ કર્યું? હા રેવલ કર્યું. હવે કંઈ કામ રહ્યું બાકી કે? 4-5 દિવસનું રહ્યું છે. બરોબર. અને સાહેબ જો આમ ફોન કોકનો આવ્યો ત્યાં વહી ગયા છે. એટલે આ બધા અહીંયા રળે જ છે અને પ્રોગ્રામ ગોઠવવાનો હોય. ડ્રાઈવર છે જીસીબી અને અહીંયા આનંદ છે. આ જેસીબી જયદીપભાઈ ઓલી વખતે આપણે પ્રોગ્રામમાં હતા ને એ તો ગ્રીસ ફોડે નીચે બેઠા ગ્રીસ ફોડે છે. હા પાણા પથ્થર આવડા મોટા કાઢ્યા વાસુભાઈ તમે? હા એ પથ્થર સામે કાંઠે હતા. હા ત્યાંથી આપણે જીસીબી થી લઈને અહીંયા લઈએ. ઓહો આવડા મોટા પાણા. હા 15 ટનનો પાણો છે. મિત્રો જોવો તો ખરા, આમ તો જો 15 ટનના પાણા. આમ તો જુઓ તમે, આ પથ્થર તો જુઓ. આ પથ્થર મોટો જે વાસુભાઈ કાથી મોટા નીકળ્યા. આ મોટો પથ્થર છે. આ મિત્રો આમ તો જુઓ તમે, આ શેનાથી લાવ્યા તમે? આ જીસીબી થી લાવ્યા. જીસીબી થી લાવ્યા, બરોબર. ઓહો હોય બહુ મોટા પાણા એમ. ડ્રાઈવર માલિક આવડા લોકો જો જીસીબીમાં ગ્રીસ ફોડે છે.
ગ્રીસ પડવાનું ચાલુ છે. શું છે ભાઈ, શું મથો છો? હા ભાઈ ગ્રીસ બધું કોરું હતું, ગ્રીસ પડી ભાઈ. ગ્રીસ પડવું પડે ને? હા ગ્રીસ બહુ કોરું છે. હા, આ ડ્રાઈવર છે, અંદર ડ્રાઈવર બેઠો છે. સામાન બધો કાઢવો પડશે હવે ભજીયાનો. આપણે બધો સામાન લઈ લેવાનો છે પારો. એવા પણ જાતો સામાન છે આ વખતે. વાસુભાઈ ઉપાડ્યું અડધું, પાછું સામાન બહુ જાતો છે. હા સામાન 20 માણાના ભજીયા બનાવે. 20 માળાના ભજીયા. ઓહો, તો આજ આનંદ જ કરવો મિત્રો. બ્લોગમાં બન્યા રહીજો, આજ આનંદ થાય એવું છે. અને બધા માણસો હરખા છે બધા, એટલે આનંદ આવે એવું છે. તો આ પાછો સામાન લેવા સામાન કાઢી રહ્યા છે. આ બીજું હજી મિત્રો એક ટ્રીપ થાય સામાનની. આ સાહેબને ફોન હાલે છે. આ સાહેબ જે રહ્યા એની જ જમીન છે આ બધી. જમીન તો આ બધી સાહેબની જ છે. હાલો પાછા લોક લાગી ગયો પાછો. વાસુભાઈ સામાન લેવાયો હતો ને ગાડીને લોક લાગી ગયો, ખુલી ગયો. લ્યો કરો તો આપણા બધાને બતાવો તો અંદર શું શું છે આમ. અંદર જો આમાં મિત્રો, આમાં એક પણ મસાલાની કમી નથી. હજી ખાલી થવાથી પાછું બતાવે બધો મસાલો આવી ગયો છે. આ પારાટીંબા વિસ્તાર મિત્રો, આપણે આ ત્રીજો બ્લોક બને છે અહીંયા પારાટીંબામાં. જેટલું આ લેવલ થયું જમીન, એ બધી જમીન સાહેબની છે. લગભગ અંદાજે 15-16 વીઘા જેટલી જમીન લેવલ થઈ છે. અને આમાં સાહેબ આંબાના ઝાડવા એટલે કે કલમો વાવવાના છે. અંદર બધું સારું કરવાના છે, ગાર્ડન ને બધું. અને આ બધું જોવો તમે મિત્રો, જોઈ શકો છો. સરસ રીતે બધું દેખાઈ રહ્યું છે આપણને. હાલે તો તારા માવા એ નથી બંધ તો. હાલે તો દોસ્તો સામાન આવી ગયો છે બધો, જોઈ શકો છો. આમાં કોઈ વસ્તુ ઘટતી નથી. આપણે બધું યાદ આવ્યું બધું લઈ જ લીધું છે કમ્પ્લેટ. તો હવે સાહેબ આપણે સુધારવા બે જવું છે ને? પાકું હાલો વાસુભાઈ હાલો હાલો સાહેબ આજે આપણે સુધારવા. અને સાહેબ એ ટીટિયા કાઢે છે અને મને આપ્યો છે હરકો સુધારવા. પછી આગળ જયદીપભાઈ આવે એટલે એને આપણે હરકો સુધારવા આપી દેવો બરોબર. હાલો જો આ હરકો પાંદડા સુધારી છે આપણે. ટીચોડે બોલે છો ઘટશે. સાના બાબુલમાં ન કરતો ઘટે એવું ન કરતો. પછી પણ એમ દર કતાર ટાકા ઉપર તપેલી પીડી લીએ ને ઈ તો હાવ નાની છે. હાવ ડુંગળી ખાવા નાખવાની કે ઓલામાં ભાઈ જાગડે સલાડ કરવાનું છેલ્લે થાય ને તો છેલ્લું કાળી પડી ટમેટા થઈ જાય. ટમેટા ડુંગળીનું કામ ચાલે. ટમેટા કેવું મારી પાસે મારી પાસે બેહારજો. તાપ કરવો પડે ને ભાઈ. હા તાપ કરું છું. તાપ તો કરવો જ પડશે ને. તાપ વિના મુંજાઈ ગયા છે કાકા. તાપ વગર કઈ થાય નહીં. કાં જીદી તાપ તો નહીં અને સીમમાં તાપ સારો જોઈ ગયા છે. હા જેવો તેવો નો કમ્પ્લીટ હોય તો મજા હોય છે ને તમારું. વરસાદ છોડી દેવાનું છે. વાયડું છે એને મને કીધું છે. કેમ છે મરસાનું કામકાજ? વરસાદનું કામકાજ રેડી છે. ઘણો એક વાયડું છે વધારે. શીખા બતાવે કે મન કોઈ બોલાવતું નથી. એટલે પટ્ટીના ભજીયા થઈ રહ્યા ને. ઓહો, થઈ રહ્યા. પડી છે ત્યારે મનમાં એમ કીધું એને. એમાં શું છે? આ ભજીયા અંદર નાખવું છે ને આપણે કટિંગ. આપણે ગોટા બનાવીને ભજીયા બધું મિક્સ છે ને. ગૌસર ત્રીજી પેઢીએ કાંઈ ન થયું. કાંઈ લોટ 4 કિલો છે થઈ રહ્યા ને. 4 કિલો લોટ રેડી. એના જ ગામનો સરપંચ હતો. કોઈ આવ્યો છે.
શું સાહેબ આ તમે શું ચાલુ કર્યું સલાડ માટે ડુંગળી કાપી છે અને ટમેટા. બરાબર વાસુભાઈ તમે ટમેટા ચાલુ કર્યા તમે ટમેટા કાપો છો ને હું ડુંગળી કાપું છું. હવે આપણે ભજીયા પાડવાની તૈયારી જ છે ને હવે બસ હવે તૈયારી થોડીક વાર. આ બધું લોટ ઢોવાઈ ગયો છે આ બાજુ મરચાંનો ઢોવાઈ ગયો આ બાજુ સીધીભાઈ ચટણી મૂકી છે સીધીભાઈ શું છે આ બધું ચટણી બનાવી આંબલી ને ખજૂર. આ વાર કેમ લાગી એટલી બધી વારમાં તો એમાં એવું છે કે તાપ થવો જોઈએ ને ગાર ખાઈ અને આ લોટ શેનો છે ઈ છે આપણે બટાકા પૂરી. બરાબર મારું લઈ લે. હા દાદા આવ્યા દાદા સીતારામ સીતારામ કેમ છે મજામાં બહુ મજા ઓળખેર ભજીયા ખાતા તે કેવો આનંદ કર્યો તો અરે કાંઈ ઘટે નહીં ભાઈ અને આજ આજે સિહારા થવાનો હા એમ કાંઈ ઘટે જ નહીં ઘટે જ નહીં શું છે રમેશભાઈ સાઈ ઘટે રમેશભાઈ શું છે રમેશભાઈ તમે આવ્યા છો રાતનું ડ્રાઇવિંગ કરવાનું છે ને તમારે હે હા બરોબર ટ્રેક્ટર રાખવાનું છે ભજીયા ખાઈને રેડી રેડી कौन है ये लोग कहां से आते हैं ये હા મુનાભાઈ આ શું છે બધું મથાણા છે તાપમાં સીમમાં તાપ થોડોક કેવરાવે કે નહીં પૂરો કેવડાવે હું આ ભેજ વાળા લાકડા હોય હા હા ડીઝલ નાખીને કરવો પડે ડીઝલની ટીપણી હારે રાખી લાગે ટીપણી હારે રાખી એવું લાગે ને નાખ દે જોજો મોટો ભડકો ન થાય ઓ મિત્રો વિડીયોમાં બના રહીજો બહુ મજા આવવાની છે આનંદ કરવાનો છે હું પીવો રેડીભાઈ ચટણી બનાવી એક નંબર. આ ચટણી છે આ પીધી બહુ. બરોબર કેવી બની છે એમાં કઈ ઘટે નહીં ભાઈ. ગયા હા સાહેબ ને શીખાડો સાહેબ તમારે શીખવી છે ને થોડીક હવે આ જયદીપભાઈ ચકલી આવી ગયો આપણે. થોડીક કઈ ઘટે નહીં ભાઈ. ભાઈ ગયા સાજ હા કેમ થા મુનાભાઈ તાપ થાય કે થઈ ગયો હા બસ એમ. થોડું ઘટવા દે ચટણી ખરેખર એમ મજા બની છે. આ સાહેબ ચટણી ખરેખર એવી બની છે. એક કપ ટ્રાય મારો એક કપ લે મેં આશો કે નાખ્યો એક વાર પીવું. મારે સુગંધ એક નંબર આવે છે ભાઈ. ચટણીમાં ચટણી શાખો છો તમે સુપર. કાંઈ ઘટે નહીં કાંઈ નો ઘટે. ગરમ હશે ને પણ ફૂલ ગરમ. અમારા સેટમાં વિડીયો કો ફોન કરે તને ખોટું લાગે તો ક્યાં છે કહી દીધું ખબર હા જોઈ લો દોસ્તો આ બધા ભજીયા ખાય છે ને આપણે બનાવી છે ને આમ જોઈ લો તમે આ બધો માહોલ તો જુઓ તમે એક ફેરું જો અહીંયા ભજીયા ખાવાનું ચાલુ છે બધાનું બહુ ખાતા બધાએ અને હવે એમ કહે છે કે બસ 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 હવે બંધ કરો એમ ઘણા ભજીયા ખાતા લોકોએ ઘણું ખાધું જોઈ શકો છો બધાએ મિત્રો આવી મોજ તો ક્યાંય ન આવે વાડી સિવાય અને આ ભજીયાનો પ્રોગ્રામ તો યાદગાર બની જવાનો એમ સરસ રીતે આ ભજીયાનો પ્રોગ્રામ યાદગાર બની જવાનો જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા નીકળી રહ્યા છે તો જોઈ શકો છો દોસ્તો આ બધા લોકો કામે ચડી ગયા છે ભજીયા ખાઈને એ લોકો નાઇટમાં કામ કરવાના છે આખી રાત હવે એ ટ્રેક્ટર ને જીસીબી ને બધું ત્યાં ચાલુ રહે અને આ સાહેબની જમીનનું જે કંઈ કામ છે એમાં પુરાણ પાછું એણે ચાલુ કરી દીધું છે નજીકમાંથી બધું ભરીને રેવલ ચાલુ કરવાનું છે ઊંચું હોય ભરી લઈને નીચું હોય ત્યાં નાખવાનું છે તો આ સાથે આ બ્લોગ પૂરો કરું છું દોસ્તો ગુડ નાઇટ અને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દેશી મોજ ગામડાની ચેનલનું નામ છે સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો સીતારામ બધાને